શું તમે જાણો છો ભગવાન મહાવીરે 27 ભવ ભોગવ્યા? તેમના પ્રથમ ભવનું નામ હતું મરીચી અને તે ગર્વથી ભરપૂર હતો. મરીચી ઋષભદેવના પૌત્ર, ભરતના પુત્ર, રાજવી પરિવાર. દીક્ષા લીધી પણ તપસ્યા અઘરી લાગી. ગર્વ વચ્ચે આવ્યો. હું રાજવંશી છું, આટલું કષ્ટ કેમ સહું? મરીચીએ સાધુ જીવન છોડ્યું. ભગવા વસ્ત્રો, છત્રી, ચાખડી પહેર્યા, અર્ધા સાધુ. ગર્વનું પરિણામ બીજા 26 ભવ. દેવ, નારકી, પ્રાણી બધા ભવ ભોગવ્યા. અહંકારની એક ક્ષણ લાખો વર્ષોનું દુઃખ. અંતે 27મો ભવ. વર્ધમાન મહાવીર. સંપૂર્ણ ત્યાગ, શૂન્ય ગર્વ, 12 વર્ષની ઉગ્ર તપસ્યા. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. બોધ. મરીચી પાસે તક હતી પણ તે ગર્વને કારણે ગુમાવી. ધીરજ અને નમ્રતા બરાબર ઝડપી પ્રગતિ. શોર્ટકટ બરાબર લાંબી મુસાફરી. તમારો ગર્વ તમને ક્યાં લઈ જઈ રહ્યો છે? રોજ તપાસો. નમ્રતા બરાબર મુક્તિ. આ આંતરિક વિજય સિરીઝનો ભાગ 5 છે.